નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દરરોજ યુટ્યુબ ચેનલ. તો ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક વિવાદ વિશે વાત કરવાના છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વચ્ચે હવામાનના આગાહીને લઈ એક મોટો વિવાદ ચર્ચામાં આવ્યો છે. વિજ્ઞાન જથ્થાના પ્રમુખ જયંત પંડ્યા અને જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીઓ પર સવાલ ઉઠ્યા હોયા છે, જ્યારે અંબાલાલ પટેલે પણ તેમનો જવાબ આપ્યો છે. તો ચાલો જાણીએ અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વિશે શું વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે. આગાહીકારોના વર્તારા બંધ થઈ જાય તો સમાજ કે ખેડૂતને કોઈ પણ જાતની નુકસાની થતી નથી. 47 આગાહીકારો ભેગા થયા હતા. તેમને જાહેરાત કરી હતી 25મી મે થી 31 સુધી એક્ટિવ સીઝન છે, પ્રી મોન્સૂન થશે. 6 જૂન થી 11 જૂન સુધી જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. ત્યારબાદ આખા ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થશે. આમાંનું કશું જ થયું નથી. બધા બોગસ આગાહીકારો સાબિત થયા છે. આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી વર્ષોથી અંબાલાલ પટેલ નામના શખ્સ છે, એ વારંવાર આગાહીઓ કરતા હોય છે. એની એક પણ સાચી નથી પડતી. વાવાઝોડાની વારંવાર કરતા હોય છે, તે પણ સાચું પડતું નથી. અને એની જે ભાષા તે પણ લોકોને સમજ આવે તેવી નથી. તો એને ઉંમરને ધ્યાનમાં રાખીને આ જે આગાહી કરવાની. અને મારે કંઈ કમાવું નથી. મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું. કેટલાક આંકલન કર્યા પછી, કેટલી મહેનત કર્યા પછી અમે આગાહી કરીએ છીએ. તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી. પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે, એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે. તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન